નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। આ વખતની ગુજરાત લોકસભાની ચૂંટણીમાં બે દિગ્ગજ રાજકીય માથાઓ એવા હતા કે જેને ભાજપનું ટેન્શન વધારી દીધું હતું। એક તો છે તેમની જ પાર્ટીના પુરુષોત્તમ રૂપાલા અને બીજા છે બનાસની બેન એટલે કે ગેનીબેન ઠાકોર। પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગે કરેલી વિવાદિત નિવેદનથી ભાજપ માટે આ વખતની લોકસભાની ચૂંટણી અઘરી બની ગઈ હતી, જ્યારે કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે આ વખતે લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પર ભાજપને પછાડીને કોંગ્રેસના ગુજરાતમાંથી એકમાત્ર સાંસદ બની ગયા છે અને હવે આ બંને સાંસદોને ભાજપ સરકારે મહત્વની જવાબદારી સોંપી છે। મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અને રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલાને વધુ એક જવાબદારી ભારત સરકારના આરોગ્ય વિભાગ તરફથી આપવામાં આવી છે। આરોગ્ય વિભાગ તરફથી તેમને હવે દર્દીઓની કાળજી લેવા માટે અને રાજકોટમાં એમ્સના સભ્ય પદે રહેવા માટે ખાસ જવાબદારી આપવામાં આવી છે। બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરને અને રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલાને ભારત સરકારના આરોગ્ય વિભાગ તરફથી રાજકોટ એમ્સના સભ્ય બનાવવામાં આવ્યા છે। ત્યારે આવા નિમણૂકની સાથે ગેનીબેન ઠાકોર હવે દેશના ખૂબ જ પ્રસિદ્ધ એવા મેડિકલ સંસ્થાના નિર્ણય લેવાની પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે। ગેનીબેન ઠાકોરની નિમણૂકને લઈને સ્થાનિક રાજકીય અને આરોગ્ય વર્તુળોમાંથી હકારાત્મક પ્રતિસાદ મળવા લાગ્યો છે। આ ઉપરાંત પુરુષોત્તમ રૂપાલા પણ રાજકોટથી આ ટર્મમાં સાંસદ બનતા તેમની પણ નિયુક્તિ કરવામાં આવી છે। કેન્દ્ર સરકાર દ્વારા એક સાથે કુલ 9 જેટલા એમ્સના સભ્યોની નિમણૂક કરવામાં આવી છે, જેમાં ગુજરાતની પ્રથમ એમ્સ એટલે કે રાજકોટ એમ્સમાં સભ્ય તરીકે પુરુષોત્તમ રૂપાલા અને ગુજરાતના એકમાત્ર કોંગી સાંસદ સભ્ય એટલે કે ગેનીબેન ઠાકોરની નિમણૂક કરવામાં આવી છે। બીજની ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।